સુરતના સલાબતપુરા વિસ્તારના સિક્યુરિટી એજન્સીના માલિકનું અપહરણ કરી ઘાતકી હત્યા કરનાર વિશ્વાસુ રિક્ષા ચાલક અને તેના પિતરાઈ ભાઈને પોલીસે બિહારના આરાથી ઝડપી પાડ્યો છે। બંનેને ટ્રાન્ઝિટ પર સુરત લાવવામાં આવી રહ્યા છે। જોકે હત્યા કેમ કરવામાં આવી તે રહસ્ય હજુ સુધી અકબંધ છે। હાલ પ્રાથમિક રીતે રૂપિયા માટે હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે। અત્રે ઉલ્લેખનીય છે કે સિક્યુરિટી એજન્સીના માલિકની અપહરણ બાદ હત્યા કરી કમરના ભાગેથી શરીરના 2 ટુકડા કરી અલગ અલગ પોટલામાં ફેંકી દીધા હતા। હત્યા બાદ 3 કરોડની ખંડણી પણ માંગી હતી, જેથી આ અપહરણનો કેસ હોવાનું ઊભું કરી ભાગી જવામાં સફળ રહ્યા હતા। નિંડોલી વિસ્તારમાં આવેલી અંબિકા પાર્ક સોસાયટીમાં રહેતા અનિલ પ્રતાપપ્રસાદ દુબે સિક્યુરિટી એજન્સીના માલિક હતા। સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે। ગત તારીખ 12 મેની રાત્રે 10 વાગ્યા સુધી ચંદ્રભાન ઘરે નહીં પહોંચતા મોટા ભાઈ અનિલ કુમારે ચંદ્રભાનને કોલ કર્યો હતો, જો કે ફોન બંધ આવતો હતો। ત્યારબાદ ઓફિસ પર કામ કરતા રાશિદ અંસારીને કોલ કર્યો હતો। રાશિદે અનિલ કુમારને જણાવ્યું હતું કે રિંગ રોડ સ્થિત ઓફિસેથી સાંજના 5:30 વાગ્યે ચંદ્રભાનને લઈ રિક્ષામાં પાંડેસરા સીઈટીપી પ્લાન્ટમાં ગાર્ડને પગાર કરવા ગયા હતા। ત્યારબાદ ત્યાંથી આબવા ખાતે શ્રી રવિશંકર વિદ્યાલય ગયા હતા અને ત્યાંથી સચિન હાઈવે પરથી પસાર થતા હતા ત્યારે કોલ આવતા ચંદ્રભાન આબવા ચોકડી સીબી પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે ઉતરી ગયા હતા અને રોડ સાઈડે ઉભેલી સફેદ કારમાં બેસી સચિન તરફ ચાલ્યા ગયા હતા। રાશિદ અંસારીની આ વાતને પગલે આખી રાત શોધખોળ કર્યા બાદ ગત 13 મેના રોજ અલથાણ પોલીસ સ્ટેશનમાં ગુમ થવા અંગે ફરિયાદ નોંધાવી હતી। ચંદ્રભાન માતા પ્રસાદ દુબેનું અપહરણ કરી ખંડણી પેટે 3 કરોડની માંગણી કરતા મેસેજ પરિવારજનો પર આવ્યા બાદ ભેદી સંજોગોમાં લીંબાતની મીઠી ખાડીમાંથી કમરથી 2 ટુકડા કરી 2 કોથળામાં ફેંકી દેવાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી। ફાયર બ્રિગેડની મદદથી કોથળા બહાર કાઢ્યા હતા, જેમાં ચંદ્રભાનની 2 ટુકડામાં લાશ મળી આવી હતી। ચંદ્રભાન સ્ટાફનો પગાર કરવા માટે 3 લાખ લઈને રિક્ષા ચાલક રાશિદ સાથે નીકળ્યો હતો। 2 લાખ ચૂકવી દીધા હતા અને બાકીના 1 લાખ ગાયબ હતા। આ દરમિયાન ચંદ્રભાનના મોબાઈલ પરથી તેમના ભત્રીજાને વોટ્સએપ મેસેજ કરી રૂપિયા 3 કરોડની માંગણી કરી રૂપિયા 10 લાખ તાત્કાલિક ગૂગલ પે કરવાનું જણાવ્યું હતું। પરંતુ આ પહેલા રાત્રે ચંદ્રભાનની હત્યા કરી નાખી હતી। 2 દિવસ ચંદ્રભાનના પરિવાર સાથે રહી શોધખોળ પણ રાશિદ કરાવતો હતો, જોકે ત્યારબાદ રાશિદ ભાગી ગયો હતો, જે બાબતે સીસીટીવી કેમેરાથી રૂટ ટ્રેસ કરતા આશરે ત્યાંથી 5 કિલોમીટર દૂર લીંબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી મીઠી ખાડીમાં રાશિદ અંસારી 2 પોટલા નાખતો જોવા મળ્યો હતો। ડીસીપી વિજય ગુર્જરની સૂચના મુજબ અલથાણ પીઆઈ ડીડી ચૌહાણે 2 ટીમને બિહારના આરા જિલ્લાના જગદીશપુર ખાતે રવાના કરી હતી। ત્યારે બંનેનું પોલીસે પંગેરું મેળવીને ચંદ્રભાન દુબેની હત્યા કરનાર રિક્ષા ચાલક રાશિદ અંસારી અને તેનો પિતરાઈ ભાઈ મંસૂર અંસારીને જગદીશપુરા પંથકમાંથી પકડી પાડ્યા છે। બંનેને મેડિકલ કામગીરી પછી કોર્ટમાં રજૂ કરીને વધુ તપાસ અર્થે સુરત લાવવામાં આવી રહ્યા છે। રિક્ષા ચાલક રાશિદ અંસારી પાસેથી ચંદ્રભાનના 2 મોબાઈલ અલથાણ પોલીસે કબજે કર્યા છે। આ બંને મોબાઈલના આધારે અનેક રહસ્યો બહાર આવે તેવી શક્યતા રહેલી છે, કારણ કે ચંદ્રભાન દ્વારા ચલાવવામાં આવતી સિક્યુરિટી એજન્સીમાં કોની સાથે કેવા વ્યવહારો હતા, છેલ્લે કોની સાથે વાત કરી તે સહિતની બાબતોની ચકાસણી પોલીસ દ્વારા કરવામાં આવશે। તેના માટે પોલીસ દ્વારા બંને મોબાઈલની કોલ ડિટેલ મંગાવીને છેલ્લા 1 સપ્તાહમાં કોની સાથે વાતચીત થઈ તે આધારે હત્યાનો ભેદ ઉકેલાય તેવી હાલ શક્યતા જોવાઈ રહી છે।